નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર યોગદીપસિંહ જાડેજા, આપનો ફૂટ એન્ડ એન્કલ સર્જન. શું તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો કે જેની ઉંમર 30થી 40 વર્ષની હોય અને જેને આજ સુધી એન્કલ ટ્વિસ્ટિંગ ઇન્જરી એટલે કે પગની ઘૂંટીનો મચકોડ ના આવ્યો હોય? મોટાભાગની એન્કલ ટ્વિસ્ટિંગ ઇન્જરી પગનો પંજો અંદરની બાજુ વળી જાય એ પ્રકારની હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિમ્પલ એન્કલ ટ્વિસ્ટિંગ ઇન્જરીથી પગના પંજા અને ઘૂંટીના બહારના ભાગના મલ્ટિપલ સ્ટ્રક્ચર્સને ઇન્જરી થવાની શક્યતા હોય છે. નંબર 1, પગના પંજાની બહારના ભાગનું હાડકું કે જેને મેટાટાર્સલ બોન કહીએ છીએ એનું ફ્રેક્ચર. નંબર 2, ઘૂંટીના લિગામેન્ટ્સ કે જેને ATFL અને CFL કહીએ છીએ એને ઈજા. નંબર 3, ઘૂંટીની પાછળથી જતા બે તાણિયા કે જેને પેરોનિયલ ટેન્ડન્સ કહીએ છીએ એને ઈજા. નંબર 4, આ પેરોનિયલ ટેન્ડન્સને એમની જગ્યાએ રાખતો પડદો કે જેને પેરોનિયલ રેટાઇનાક્યુલમ કહીએ છીએ એને ઈજા.